નમસ્કાર જ્ઞાતિજનો, હું કૌશલ ખમાર ખમાર ન્યૂઝ ચેનલના છેલ્લા એપિસોડમાં આપ સૌનું સ્વાગત કરું છું. છેલ્લા 3 વર્ષ એટલે કે 36 મહિનામાં આપણે વિના ચૂકે મહિનાના છેલ્લા રવિવારે સમાચાર પ્રસ્તુત કરેલા છે. ચાલો જોઈએ એની એક ઝલક. નમસ્કાર, હું બાલકૃષ્ણ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. આ ન્યૂઝ ચેનલમાં દર મહિનાના છેલ્લા રવિવારે સાંજે 5 કલાકે અમે આપને સમગ્ર મહિના દરમિયાન યોજાયેલા કાર્યક્રમો તથા સમગ્ર જ્ઞાતિમાં વિવિધ સમાચારોની જાણકારી લઈને આપની સમક્ષ હાજર રહીશું. રવિવાર તારીખ 14 માર્ચ 2021ના રોજ વિસનગરના સુસી મુકામે શ્રી મહાકાળી માતાના સાનિધ્યમાં ખમાર જ્ઞાતિ મહામંડળની વર્ષ 2021 થી 2024ની પ્રથમ પ્રતિનિધિ સભા યોજાઈ હતી. આ સભામાં દરેક ગામના વર્ષ 2000 થી 2024ની નિયુક્ત કરેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ પ્રતિનિધિ સભામાં 2021 થી 2024 માટે આગામી 3 વર્ષના શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળના પ્રમુખ પદે અમદાવાદના ડોક્ટર રિપલભાઈ આર ખમારની બિનહરીફ તરીકે સર્વ ગામના પ્રતિનિધિઓની સંમતિથી વરણી કરવામાં આવી હતી. શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળની દ્વિતીય સામાન્ય પ્રતિનિધિ સભા સંપન્ન. ઉપપ્રમુખ, મંત્રી, સહસંપાદક પદોના નવીન હોદ્દેદારોની વર્ષ 2021 થી 24 માટે નિમણૂક. દરેક ખમારની 18% સુધી દવાઓ પર ડિસ્કાઉન્ટ, 50% સુધી મેડિકલ ટેસ્ટ પર ખમાર હેલ્થ કેરની સ્કીમની જાહેરાત. વિદ્યાદાન એ જ શ્રેષ્ઠ દાન સાર્થક કરતી યોજના એટલે ખમાર નોલેજ સેન્ટર ની માહિતી વિસ્તાર. નમસ્કાર, હું કાજલ ખમાર આપ સૌ જ્ઞાતિજનોનું સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. હવે જાણીએ સમાચાર વિગતવાર. શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળની દ્વિતીય સામાન્ય સભા કલોલ મુકામે અમૃત હોટલ ખાતે તારીખ 4 એપ્રિલ 2021ના રોજ સાંજે 4 વાગે યોજાઈ ગઈ. આ સામાન્ય સભાના મુખ્ય એજન્ડા હતા નવીન હોદ્દેદારોની નિયુક્તિ, આગામી યોજનાઓની માહિતી અને તેના ચેરમેનની નિયુક્તિ, ખમાર ફૂડ પ્રોડક્ટની રચના અને આયોજન વગેરે. આપણા મહામંત્રી શ્રી વિકેશભાઈ ખમારે ગત પ્રતિનિધિ સભામાં જે ઠરાવનું વાંચન કર્યું હતું અને સભામાં ઉપસ્થિત પ્રતિનિધિઓએ તેને સંમતિ આપી હતી. કલોલ યુવા ટીમે આપણા નવનિયુક્ત પ્રમુખ શ્રી વિપલભાઈ ખમારનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને અભિવાદન કર્યું હતું. નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે મેડિકલ ટોક શોમાં. આપણી વચ્ચે આજે હાર્દિકભાઈ ખમાર ઉપસ્થિત છે, જેઓ હોમિયોપેથિક ડોક્ટર છે. સૌપ્રથમ હાર્દિકભાઈ, તમારી પાસે જાણવા માંગીશ કે હોમિયોપેથિક શું છે? અમે તો માત્ર લાગણીની માંગણી કરી અને આપે તો હૃદયમાં જ છાવણી કરી. હું આભાર માનું છું શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ વતી તેમજ સર્વે જ્ઞાતિજનો વતી કે જેઓએ આવા કપરા સમયમાં સમગ્ર જ્ઞાતિજનોના સ્વાસ્થ્યની ચિંતા કરી આશરે 2600 થી 2800 સેપ્સેવિક ઇમ્યુનિટી બુસ્ટર ડોઝ, જેની બજાર કિંમત આશરે 45 લાખ રૂપિયા છે, તેઓ સંપૂર્ણ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવે. સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારીમાં જજુમી રહ્યું છે ત્યારે શ્રીમાન ડોક્ટર રાજીવભાઈ ઇન્દ્રવદનભાઈ મોદી કે જેઓ કેડિલા ફાર્માસ્યુટિકલના એમડી છે, તેઓએ આપણી જ્ઞાતિના સર્વ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને તો ખમાર સ્પોર્ટ્સ લીગ KSLનું કડી મુકામે ભવ્ય આયોજન શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ દ્વારા અને કડી ખમાર જ્ઞાતિના સહયોગથી આગામી જુલાઈ માસમાં તારીખ 16, 17 અને 18ના રોજ ખમાર સ્પોર્ટ્સ લીગનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. કૌશલબેન, તમારું આ ખમાર ટોક શોમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ હેતલબેન, અને અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળની ખૂબ ખૂબ આભારી છું કે આજે મને અહીં આમંત્રિત કરી છે. કૌશલબેન, આપણે સાંભળીએ છીએ ન્યુટ્રિશન. તો ન્યુટ્રિશન શું છે? શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ દ્વારા યોજાયેલ KSL ખમાર સ્પોર્ટ્સ લીગ અંતર્ગત KSL ક્રિકેટ ટુર્નામેન્ટનું કડી કલોલ ખમાર જ્ઞાતિના સહયોગથી સંપન્ન. મહિલા વિભાગમાં પાટણ મહેસાણા ટીમનો વિજય. સિનિયર સિટીઝન ટુર્નામેન્ટમાં મહેસાણાની અજય 11નો વિજય. યુવાનોની ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમદાવાદની ઓલ ઇન્ડિયા 11નો ભવ્ય વિજય.
આપણી ખમાર જ્ઞાતિનું ગૌરવ વધારતી દીકરી આપણી ખમાર જ્ઞાતિની શ્રેયા ખમાર પટેલને કલર્સ ચેનલની લોકપ્રિય સિરિયલ બાલિકા વધુની બીજી સિરીઝમાં મળ્યો મુખ્ય પાત્ર આનંદીનો રોલ. ખમાર જ્ઞાતિ મહામંડળનું ખમાર ફિમેલ વિંગ મહિલાના આર્થિક સામાજિક શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રગતિ માટે કાર્યશીલ. શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ દ્વારા જ્ઞાતિના યુવાનોની પ્રગતિ માટે ખમાર યુથ કેડર્સ પ્લેટફોર્મની જાહેરાત. ખમાર હેલ્થકેર અંતર્ગત ખમાર બંધુઓએ મેળવ્યું દવાઓ પર 18% વધુ ડિસ્કાઉન્ટ. વધુમાં જાણીશું. દીપાલીબેન, આપનું શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ વતી આ કાર્યક્રમમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ. તો દીપાલીબેન, આપના જીવનનો મોટો શું છે? નમસ્કાર, હું કૌશલ ખમાર ખમાર ન્યૂઝ ચેનલમાં આપ સર્વે જ્ઞાતિજનોનું સ્વાગત કરું છું. કડી તાલુકામાં કોરોના મહામારીના કપરા સમયમાં જનજનને મદદરૂપ થવા તથા અનેકવિધ સેવામાં આગેવાની લઈ લોકોની સેવા કરવા બદલ કડી તાલુકા પ્રાંત અધિકારી શ્રી તથા કડી મામલતદાર શ્રી દ્વારા શ્રી હિમાંશુભાઈ ખમારનું કોરોના વોરિયર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. નમસ્કાર જ્ઞાતિજનો, હું નીતુબેન શાહ ખમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખમાર ન્યૂઝ ચેનલમાં સમાચાર વિગતવાર જોતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. તેને ધ્યાનમાં રાખીને જ્ઞાતિના યુવાનો માટે શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ દ્વારા દક્ષિણ ગુજરાતના રમણીય દરિયાકાંઠે તિથલ બીચ પર સૌ પ્રથમવાર વલસાડ તથા સુરત ખમાર જ્ઞાતિજનોના યજમાન પદે યુવા વિકાસ શિબિરનું ખમાર યુથ કાર્નિવલ લીડ ખમાર્સ આઈ લીડ ખમારની થીમ પર આગામી ઓક્ટોબર મહિનાની 2 અને 3 તારીખે શનિવાર અને રવિવારના દિવસે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. નમસ્કાર જ્ઞાતિજનો, હું પવન ખમાર આજના આ ખમાર ટોક શોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હેલો ફ્રેન્ડ્સ, હું ખમાર વેદાંત રાઠોડ છું. હું અમદાવાદમાં રહું છું. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ મધ્ય મંજિલ ખમાર છે. હું અમદાવાદ રહું છું. હું દીપિકા ખમાર ખમાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. ખમાર નમસ્કાર જ્ઞાતિજનો, બેને જેમ જણાવ્યું ખમાર ફૂડ પ્રોડક્ટ્સ. ખમાર ફૂડ પ્રોડક્ટ્સ આપણા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી બંસીભાઈ ખમાર અને મહામંડળનો આ એક 2 થી 3 વર્ષથી વિચારધીન પ્રોજેક્ટ છે. નમસ્કાર જ્ઞાતિજનો, હું રોનક ખમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. સ્વાગત છે આપનું આજના ખમાર ટોક શોમાં. હમણાં જ આપના દ્વારા ખમાર ફૂડ બ્રાન્ડનું લોન્ચિંગ કરવામાં આવ્યું, એના વિશે આપનું શું મંતવ્ય છે? નવીન દાદા, સૌપ્રથમ તો સ્વાગત છે આપનું આજના ખમાર ટોક શોમાં. આપણી જ્ઞાતિમાં હાલમાં જે સામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે એના વિશે આપનો શું અભિપ્રાય છે? આપણો સમાજ વિરામ બાદ હું ધ્વનિ ખમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. નમસ્કાર જ્ઞાતિજનો, હું નમન ખમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. સમાચાર વિગતસર જોતા પહેલા મુખ્ય સમાચાર પર એક નજર. શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ દ્વારા 8મી પ્રતિનિધિ સભા સંપન્ન. પ્રમુખ શ્રી રિપલભાઈ ખમાર દ્વારા તેમના સ્વાગત પ્રવચનમાં આગામી તારીખ 5/2/2022ના વસંત પંચમીના શુભ દિવસે સાદરા ગામે દક્ષિણા માતાના સાનિધ્યમાં સમૂહ લગ્ન કરવામાં આવનાર છે તે અંગેની વિગતસર રૂપરેખા આપી હતી. નમસ્કાર જ્ઞાતિજનો, હું લતાબેન વિનીત કુમાર ખમાર. આપણી સાથે છે ચૈતાલી ખમાર. તમારું અહીંયા સ્વાગત છે અમારા ટોક શોમાં. તમારું જે મિશન છે એ શું છે? નમસ્કાર જ્ઞાતિજનો, હું સ્નેહલ પવન ખમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. સમાચાર વિગતવાર જોતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. નમસ્કાર જ્ઞાતિજનો, ખમાર ટોક શોમાં આપણી સાથે છે શ્રી ડોક્ટર વિમલેશભાઈ બી ખમાર. આવો આપણે એમની સાથે વસ્તીપત્રક બાબતે ચર્ચા કરીશું. નમસ્કાર વિમલેશભાઈ. નમસ્કાર જ્ઞાતિજનો, ખમાર ન્યૂઝ ચેનલમાં હું વિધિ ખમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર દીપકભાઈ ખમાર ખમાર ટોક શોમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ આપ જણાવશો કે સુશ્રી કાલિકા માતાનો ઇતિહાસ અને ત્યાં ઉજવાતા પ્રસંગો વિશે. નમસ્કાર જ્ઞાતિજનો, હું સોનલ ખમાર ખમાર ન્યૂઝ ચેનલમાં આપ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. સમાચાર વિગતવાર જોતા પહેલા મુખ્ય સમાચાર પર એક નજર. શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ દ્વારા પ્રસારિત ખમાર ન્યૂઝ ચેનલને 1 વર્ષ પૂર્ણ. નમસ્કાર જ્ઞાતિજનો, હું કાજલ ખમાર. હવે આગળના સમાચાર જોઈએ તો શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ દ્વારા આયોજિત અને શ્રી ખમાર જ્ઞાતિ પ્રગતિ મંડળ કલોલના સહયોગથી ખમાર સ્પોર્ટ્સ લીગ KSL અંતર્ગત તારીખ 25, 26, 27 ફેબ્રુઆરી 2022ના રોજ
કલોલ મુકામે સુપર 6 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું હતું. ખમાર ટોક શોમાં આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળના પ્રમુખ શ્રી ડૉક્ટર રિપલભાઈ આર ખમાર અને અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળના મહામંત્રી શ્રી ડીકેશભાઈ ખમાર. આપણી ખમાર ન્યૂઝ ચેનલ KNCને આજે 1 વર્ષ પૂરું થયું છે. તો આ ન્યૂઝ ચેનલ ચાલુ કરવા પાછળનો વિચાર તમને કેવી રીતે આવ્યો? નમસ્કાર જ્ઞાતિજનો, હું ક્રિનલ ખમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. સમાચાર વિગતવાર જોતા પહેલા મુખ્ય સમાચાર પર એકવાર નજર. નમસ્કાર જ્ઞાતિજનો, ગુડ ઇવનિંગ. આજથી આપણે મહામંડળ દ્વારા જ્ઞાતિના ગ્રેજ્યુએટ્સ માટે સ્પેશિયલ એકેડેમિક સ્કોલરશિપ પ્રોગ્રામ શરૂ કરી રહ્યા છીએ. સંભવ આટલા વર્ષોથી આપણી જ્ઞાતિમાં શિક્ષણનો આટલો ઊંચો દર હોવા છતાં સિવિલ સર્વિસીસ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે IAS, IPS વગેરે એક્ઝામ્સમાં આપણી જ્ઞાતિના ગ્રેજ્યુએટ છોકરાઓનું યોગદાન બહુ ઓછું રહ્યું છે અને તેના કારણે છે. નમસ્કાર જ્ઞાતિજનો, હું સ્વરા ખમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. સૌપ્રથમવાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ જેઓએ સારા માર્ક્સ મેળવીને પોતાના પરિવાર તેમજ ખમાર જ્ઞાતિનું નામ ઉજ્જવળ કરેલ છે. નમસ્કાર જ્ઞાતિજનો, હું કર્નલ સુખડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. સમાચાર વિગત. હમણાં જ તેઓ BNI ઇન્ટરનેશનલ બિઝનેસ પ્લેટફોર્મમાં વિશિષ્ટ ઉપલબ્ધિ પ્રાપ્ત કરેલ છે. આપણે આજે તેમના પાસેથી વિશેષ માહિતી લઈશું. આવો તેમની સાથે આપણે થોડી વાર્તાલાપ કરીએ. નમસ્કાર ડૉક્ટર સાહેબ. નમસ્કાર. ખમાર ટોક શોમાં આપનું સ્વાગત છે. ડૉક્ટર સાહેબ, આપ BNI વિશે થોડું જણાવશો? ગુડ ઇવનિંગ જ્ઞાતિજનો. આજે આપણે મહામંડળ દ્વારા હમણાં જ લોન્ચ થયેલ એક બિઝનેસ પોર્ટલ કીન એટલે કે ખમાર ઇમર્જિંગ એન્ટરપ્રિનર્સ નેટવર્ક. જ્ઞાતિજનો, હું કૃપા કમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. સૌપ્રથમ ધોરણ 10 અને ધોરણ 12 CBSE બોર્ડમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ જેઓએ સારા માર્ક્સ મેળવી પોતાના પરિવાર તેમજ ખમાર જ્ઞાતિનું નામ ઉજ્જવળ કરેલ છે તેઓ ધોરણ 10 અને ધોરણ 12ના તેજસ્વી તારલાઓને શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ વતી હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. નમસ્કાર જ્ઞાતિજનો, હું યુગાની ખમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. વિગતવાર. શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ દ્વારા અમદાવાદના સર્વ જ્ઞાતિજનો માટે વસ્તીપત્રક અને સરકારી કાર્ડ પ્રોગ્રામ અંતર્ગત સર્વ જ્ઞાતિજનોની. નમસ્કાર જ્ઞાતિજનો, હું વિરલ પાવન ખમાર ખમાર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ દ્વારા અમદાવાદના સર્વ જ્ઞાતિજનો માટે શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ દ્વારા વર્ષ 2020, 2021 અને 2022 દરમિયાન સમૂહ લગ્ન નામ સાંભળતાની સાથે જ એક અનેરા આનંદની અનુભૂતિ અનુભવાય છે. પરિવાર, સમાજ અને રાષ્ટ્રને ઉન્નતિ અપાવે એવો શુભ પ્રસંગ એટલે જ સમૂહ લગ્ન. હું કર્તન ખમાર ખમાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. જ્ઞાતિજનો, હું કાજલ ખમાર આપ સૌનું સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. નમસ્કાર જ્ઞાતિજનો, હું વિધિ ખમાર ખમાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. સમાચાર વિગતવાર જોતા પહેલા મુખ્ય સમાચાર ઉપર એક નજર. નમસ્તે જ્ઞાતિજનો, હું જીલ ખમાર ખમાર ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. નમસ્કાર જ્ઞાતિજનો, હું ખમાર દિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ દ્વારા KSL અંતર્ગત ખમાર પ્રીમિયમ લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 નું આયોજન કરેલ છે, જેમાં ખમાર. નમસ્કાર જ્ઞાતિજનો, હું વેગા ખમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. નમસ્કાર જ્ઞાતિજનો, આજે આપણે મહામંડળની એક મહત્વપૂર્ણ યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આપણે જાણીએ છીએ કે કોરોના કાળમાં અને એના પહેલા પણ સમાજમાં અકાળ મૃત્યુ થવાના બનાવો બની રહ્યા છે. નમસ્કાર જ્ઞાતિજનો,
હું કૌશલ ખમાર ખમાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ દ્વારા જ્ઞાતિના તેજસ્વી ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે સિવિલ સર્વિસ તથા પબ્લિક એડમિનિસ્ટ્રેટરની એક્ઝામ જેવી કે યુપીએસસી, આઈએએસ, આઈપીએસની એક્ઝામ આજે ખમાર ટોક શોમાં આપણા વચ્ચે હાજર છે આપણા વડીલ શ્રી તથા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી મંજુલાબેન રસિકભાઈ ખમાર તથા રસિકભાઈ ખમાર. આવો એમના જોડે આપણે વાર્તાલાપ કરીએ. નમસ્તે, તમારું સ્વાગત છે. રસિક દાદા, અમે તમારા મતે જાણવા માંગીએ છીએ કે મહામંડળની એક્ટિવિટી વિશે તમારો અભિપ્રાય શું છે? કૌશલભાઈ. નમસ્તે જ્ઞાતિજનો, હું ખમાર કલ્પેશ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. સમાચાર વિગતવાર જોતા પહેલા મુખ્ય સમાચાર પર એક નજર. શ્રી સુરત ખમાર જ્ઞાતિની 63મી વાર્ષિક સામાન્ય સભા તારીખ 25/12/2022ના રવિવારે યોજાઈ. હું પવન ખમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. સમાચાર વિગતવાર જોતા પહેલા મુખ્ય સમાચાર પર એક નજર. શ્રી અમદાવાદ ખમાર જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા 12 વર્ગથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને હું કૌશલ ખમાર ખમાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ ટુર્નામેન્ટની ફાઇનલ 25 જૂન 2023ના રોજ રમાડવામાં આવી હતી, જેમાં એક ખમાર શ્રેષ્ઠ ખમારની ટીમે 161 રન બનાવીને વિજેતા બની હતી. નમસ્કાર જ્ઞાતિજનો, હું કૌશલ ખમાર આપનું સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. સમાચારથી મહામંડળ દ્વારા 2020 હેલ્થકેર તથા વસ્તી પત્રક માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં તારીખ 27/8/2023ના રોજ. નમસ્કાર જ્ઞાતિજનો, હું કૌશલ ખમાર ખમાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. નમસ્કાર જ્ઞાતિજનો, હું કૌશલ ખમાર ખમાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. નમસ્કાર જ્ઞાતિજનો, હું કૌશલ ખમાર ખમાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. સર્વે જ્ઞાતિજનોને શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ તરફથી નવા વર્ષના હાર્દિક શુભેચ્છાઓ. સમાચાર વિગતવાર જોતા પહેલા મુખ્ય સમાચાર પર એક નજર. શ્રી કાળિકા માતાજી મંદિર સુસી વિસનગર મુકામે તારીખ 15/11/2023. નમસ્કાર જ્ઞાતિજનો, હું કૌશલ ખમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. સમાચાર વિગતવાર જોતા પહેલા મુખ્ય સમાચાર પર એક નજર. કડી ખાતે કડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચૂંટણીમાં હિમાંશુભાઈ ખમારનો ભવ્ય વિજય. ચાલો જોઈએ આ મહિનાના સમાચાર. સમાચાર વિગતવાર જોતા પહેલા મુખ્ય સમાચાર પર એક નજર. ખેલ મહાકુંભમાં ધ્રુવી પિયુષભાઈ. નમસ્કાર જ્ઞાતિજનો, હું કૌશલ ખમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. સમાચાર વિગતવાર જોતા પહેલા મુખ્ય સમાચાર પર એક નજર. મહેસાણા ખમાર અગાઉ જાહેર કર્યા મુજબ આપણા સમાજની ખમાર મોબાઈલ એપ્લિકેશન બની ગયેલ છે, જેનું એન્ડ્રોઈડ તથા iOS વર્ઝન તૈયાર થઈ રહેલું છે. આ એપ દ્વારા આપના મોબાઈલમાં સમગ્ર જ્ઞાતિની સંપૂર્ણ માહિતી, વસ્તીપત્રક, યુવક યુવતીની મેટ્રોમોનિયલ, જોબ ઓફર્સ, સહાયના ફોર્મ વગેરે માહિતી અને સ્કોલરશિપ વગેરે માહિતી તથા દરેક પ્રકારના અપડેટ આપના મોબાઈલમાં મળી રહેશે. વધુ હર્ષ સાથે જણાવવાનું કે આ એપના સંપૂર્ણ ખર્ચ પેટે 2 લાખ રૂપિયા સમાજ ઉત્કર્ષ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મળેલ છે. આ સાથે ભવિષ્યના વાર્ષિક નિભાવણી ખર્ચ પણ ટ્રસ્ટ વતી મળતો રહેશે. તેમના વતી મળેલી સહાય બદલ સમાજ ઉત્કર્ષ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને સર્વ ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર. આપણે ફરી મળીશું આ મોબાઈલ એપના લોન્ચિંગ વખતે. મોબાઈલ એપની સંપૂર્ણ ટીમ, જેમાં ડોક્ટર રિપલ આર ખમાર, શ્રી કૌશલ એન ખમાર, શ્રી ડીકેશભાઈ ડી ખમાર સામેલ છે. શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ દ્વારા શરૂ કરવામાં આવેલી ખમાર ન્યૂઝ ચેનલ વતી હું કૌશલ ખમાર આભાર માનું છું આપણા ખમાર જ્ઞાતિના દરેક દર્શકોનો, ખમાર ન્યૂઝ ચેનલના દરેક એન્કર્સનો, દરેક અતિથિનો તેમજ દરેક ગ્રામના પ્રતિનિધિનો, જેમણે અમને ન્યૂઝ માટે દરેક ગામમાંથી ન્યૂઝ પ્રોવાઈડ કરેલા છે. હું આભાર માનું છું આપણા પ્રમુખ શ્રી ડૉક્ટર રિપલભાઈ, મહામંત્રી શ્રી ડીકેશભાઈનો. હું આભાર માનું છું બાલકૃષ્ણભાઈનો. હું આભાર માનું છું દરેક શ્રોતાઓનો. હું આભાર માનું છું અમારા ખમાર ન્યૂઝ ચેનલની ટેકનિશિયન ટીમનો. હું આભાર માનું છું દરેક વડીલશ્રીઓનો. હું આભાર માનું છું ભૂતપૂર્વ પ્રમુખોનો. હું આભાર માનું છું ખમાર ન્યૂઝ ચેનલના ગેસ્ટનો, જેમને અમને ઇન્ટરવ્યૂ આપ્યા હતા, તથા સર્વે જ્ઞાતિજનો, જેમને અમને 3 વર્ષથી સતત સપોર્ટ કરેલ છે તથા પ્રોત્સાહિત કરેલ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે જોઈએ આ મહિને વિદાય પામેલા જ્ઞાતિજનોને શ્રદ્ધાંજલિ. આ મહિને આપણી વચ્ચેથી સ્વ હેમિનીબેન પ્રહલાદભાઈ વકીલ અમદાવાદ, સ્વ શ્રી હર્ષદભાઈ હીરાલાલ ખમાર
અમદાવાદ, સ્વ શૈલાબેન શ્યામસુંદર ખમાર અમદાવાદ, સ્વ શોભનાબેન કનૈયાલાલ ખમાર અમદાવાદ આપણી વચ્ચેથી વિદાય પામેલા છે. પરમાત્મા વિદાય પામેલા જ્ઞાતિજનોની આત્માને ચિર શાંતિ અર્પે તેવી શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ વતી હું કૌશલ ખમાર પ્રાર્થના કરું છું. આ હતા આપણા છેલ્લા સમાચાર. એક ખમાર શ્રેષ્ઠ ખમાર.